હેલો એવરીવન, કેમ છો? બધા મજામાં? જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. અને આજે જો અત્યારે કામ બધું થઈ રહ્યું અને અવની બેન હોઈ ગયા છે. મેં કીધું અત્યારે આપણે વિડીયો શરૂ કરી, કેમ કે હસમુખ ગયા છે પાલિતાણા એનો બંદોબસ્ત હતો એટલે સવારમાં જવાનું હતું. એ તો પછી જતા રહ્યા હતા અને અત્યારે અવની બેનને રંગાડ્યા અને કર્યું. અને હવે જવાનું કીધું કંઈક વળી તો એટલે આવે તો થોડું કંઈક બનાવી નાખીએ. તો હું અત્યારે બીજું તો કાંઈ ન બનાવું, પણ અત્યારે ચેવડો એક બનાવી નાખો અગર બીજું પાછું કદાચ વળીને દઉં કે બીજું બનાવીશું આપણે મીઠાઈનું. તો અત્યારે મેં કીધું અવની હોતી ને થતું થોડુંક કંઈક બનાવી નાખીએ. તો કાલે તે જો બધું લાવ્યા હતા પૌવાની, તો કાલે લાવી નાખ્યા એટલે વાંધો ન આવ્યો. હવે આપણે બનાવવાની શરૂઆત કરી દો, કેમ કે નહીં તો પછી અવની જાગી જાય કંઈ મેળ નહીં રહે. તો હાલો હવે વિડીયોમાં બન્યા રહે. કઢાઈ જો મૂકી દીધી અને આપણે તેલ નાખી દઈએ અને તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે બધી વસ્તુ લઈ લઈએ. અને હજી તો જો તેલ કાંઈ આવ્યું નથી. એક પૌવા નાખ્યો છે મકાઈનો, પણ હજી કાંઈ ખાસ આવ્યું નથી. તો મેં છે ને ઘણી જગ્યાએ જોયું કે આવી રીતે છે ને કડક પૌવા થઈ ગયેલા હોય, પણ એ જો આવી રીતે થઈ જાય. તેલ આવ્યું ન હોય ને તમે તેલ ગરમ ફૂલ ન થાય અને પહેલાં નાખી દો એટલે પૌવા હરખા ફૂલે નહીં અને કડક થઈ જાય. બાકી જો હરખું તેલ આવી જાય એટલે એકદમ મસ્ત તેલમાં તળાઈ જાય તો ચેવડો એકદમ મસ્ત થાય. તો જો આવી રીતે ધ્યાન રાખવું પડે. અને હવે જો તેલ ફૂલ ગરમ થઈ ગયું છે એટલે હવે આપણે પૌવા તળી નાખીએ, કેમ કે ઉતાવળ તો રાખવી જ પડશે, કેમ કે હજી પાછું બધું ચેવડો બનાવવાનું ઝાઝી વાર લાગી જાય. તો જલ્દી બધી પ્રોસેસ કરી નાખીએ. અને જો હવે આપણા પૌવા તળાઈ જાય તો પછી હવે હજી કાલે પાછું લાવ્યા હતા બધી મમરા ને એવું લાવ્યા હતા, પછી ભૂંગળા લાવ્યા હતા અલગ અલગ રીતના, એ બધું લાવેલા છે. તો હવે તળી નાખીએ. હવે જો આપણા ભૂંગળા તળાય છે તો અમે તે જો અમે અલગ અલગ ડિઝાઇનના લીધા હતા, કેમ કે નાના છોકરાને હોય એટલે થોડુંક એને ખાવામાં મજા આવે. કંઈ ફેર તો ન હોય પણ છોકરોને અલગ અલગ ડિઝાઇનના દઈ તો એને ખાવામાં મજા આવે, એટલે મેં પછી બધી રીતના અલગ અલગ લીધા હતા. તો જો આમાં તમે જોવા મળતું જ હશે કે જો બધી અલગ અલગ ડિઝાઇનની નાની નાની ભૂંગળીઓ અને એવું બધું છે. એ તળી નાખીએ હવે. અને આજે છે ને મેં વિડીયો શૂટ ટ્રાયપોડમાં કર્યો છે. તો ઘણા ટાઈમ પહેલાં લીધેલો હતો પણ કંઈ વારો નહોતો આવતો, તો આજે લઈ લીધો. અને હવે આપણે જો શિંગદાણા બાકી છે તો એ તળી નાખીએ. એમાં જો હવે મમરા નાખ્યા અને મરચું અને હળદર નાખી અને મીઠું નાખ્યું છે અને આવી રીતે હલાવ્યા. પણ હજી કંઈ મીઠું આમાં ભેગું નથી, થોડીક વાર રહેશે ને આમાં એટલે ભેગું પછી ભળી જાય. અને ખાંડ થોડીક બાકી છે દળીને નાખવાની છે, પણ હવે અવની હોતી છે તો હમણાં કાંઈ મિક્સર શરૂ નહીં કરે. તો પછી આપણે અવની બેન જાગી પછી ખાંડ દળીને નાખી દઈશું. અને આ અલગથી કાઢ્યા હતા તો આમાં આપણે મસાલા કરવાના છે અને એ સિમ્પલ આવી રીતે રાખવાના છે. તો આપણો સેવડો આમ બને તો જો તૈયાર જ થઈ ગયો છે. અત્યારે જો બપોર થઈ ગયા અને જમી લીધું છે. તો મેં કીધું પહેલાં છે ને આપણે જમી લઈએ ને પછી ખાંડને ને મિક્સરમાં દળું. મેં કીધું પહેલાં છે ને જમવાનું કરી નાખીએ, કેમ કે બપોર થઈ ગયા હતા. તો અવની બેન હોતા ત્યાં સુધી પછી મેં ભરત ભર્યું, કેમ કે એ જાગે પછી કંઈ કરવા ન દે. મેં કીધું હોતી છે ને ત્યાં સુધી આપણે લાભ લઈ લઈએ. તો જો હવે પછી કાંઈ ન હાં સુધી થવા દે. તો એ હોતી ત્યાં સુધી મેં ભરત ભર્યું, જાગી પછી એને નવરાવીને પછી રસોઈને એવું બધું બનાવીને એવું કર્યું. અને અત્યારે જો જમી કાઢવીને હવે પછી મેં કીધું મિક્સરમાં ખાંડ જો દળી નાખી છે અને મારા બેન જો અહીંયા રમે છે.
ઓલા ભૂંગળા તળ્યા હતા ને એ ખાય છે. અને જો સેવડો હવે થઈ ગયો છે મસ્ત જો. અને હવે પીળો કલર આવી ગયો છે, ત્યારે તો નહોતો થયો બહુ. ને હવે છે ને થોડીક ખાંડ નાખી દો, કેમ કે થોડુંક મરચું છે અને ખાંડ હોય તો થોડુંક તીખું અને ગળ્યું સારું લાગે. તો ખાંડ નાખીને અને મિક્સ કરી નાખું અને પછી તમને ફાઇનલ બતાવું કે એકદમ મસ્ત થઈ ગયો છે તૈયાર. તો જો આટલો તપેલ ભરીને બનાવ્યો છે, કેમ કે એટલે અમારે તો ઝાઝાદી હાલી જાય. તો પછી મેં કીધું એટલો બનાવી. અને જો હજી તો બધી વસ્તુ તો પડી જ છે, તો મેં કીધું આપણે બનાવો છે તો પાછો બનાવી નાખશું. અને સેવાય પડી પણ સેવ નથી નાખવી, હવે સિમ્પલ જ રાખો છે, કેમ કે અવનીને આમ આવી રીતે ખાવું હોય તો બધું એક એક વસ્તુનું હાથમાં આવે એટલા માટે. તો આપણે આજે સેવડો બનાવ્યો, હવે કાલે કદાચ હાથમાં આવી જાય તો કંઈક બનાવીશું. અને હજી એને કદાચ કાલે બંદોબસ્ત હશે તો કાંઈ નહીં થાય. હવે જોઈએ.